તાપી જિલ્લામાં છેલ્લા 24 કલાકથી સારો વરસાદ વરસી રહ્યો છે। વહેલી સવારે પણ વરસાદી માહોલ તાપીમાં જોવા મળ્યો હતો। અહીંયા વ્યારા, વાલોડ, ડોલવણ, સોનગઢ સહિતના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ। તાપીમાં સૌથી વધારે વરસાદ ડોલવણમાં નોંધાયો છે। ડોલવણ તાલુકાની વાત કરીએ તો 2 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો, જેના કારણે સ્થાનિક નદીઓ ઉફાન પર છે। વરસાદના કારણે લો લેવલ પુલ પણ પાણીમાં ગરકાવ થયા। ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓ પરથી પાણી ફરી વળ્યા છે। તો તાપીમાં ઓવરઓલ સારો વરસાદ વરસ્યો છે। છેલ્લા 48 કલાકથી મેઘાવી માહોલ છે। આજે વહેલી સવારથી પણ તાપીમાં વરસાદની શરૂઆત થઈ, જેમાં ડોલવણના દ્રશ્યો છે, જ્યાં સૌથી વધારે વરસાદ આ તાલુકામાં નોંધાયો। 2 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસતા સ્થાનિક નદીઓ બંને કાંઠે વહી રહી છે। ગામડામાં રહેલા જે લો લેવલ કોઝવે છે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થયા, એટલા માટે અવર જવરનો રસ્તો પણ બંધ થયો છે। તમે દ્રશ્યોમાં જોઈ શકો છો, પાણીનો ધસમસતો પ્રવાહ અહીંયા વહી રહ્યો છે। સ્થાનિક નદીઓમાં પાણીનો પ્રવાહ વધી રહ્યો છે, તેવામાં નદી કિનારે ન જવા પણ લોકોને અપીલ કરાઈ રહી છે। જોકે અહીંયા લો લેવલ કોઝવે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થતા અવર જવર બંધ થતા સ્થાનિકો થોડા પરેશાન પણ થયા છે। અહીંયા બ્રિજ બનાવવામાં આવે તેવી માંગણી પણ કરાઈ રહી છે। આજે ડોલવણ, સોનગઢ સહિતના વિસ્તારો, વ્યારા, વાલોડ આ તમામ જગ્યાએ મેઘાવી માહોલ જોવા મળ્યો હતો। ગ્રામ્ય વિસ્તારમાં આજે સારો વરસાદ વરસી રહ્યો છે। અત્યારે તો વરસાદે વિરામ લીધો છે, પરંતુ એટલો બધો વરસાદ વરસી ગયો છે કે હજુ સુધી પાણી ઓસર્યા નથી। તાપી વરસાદને લઈ અનેક જગ્યાએ માર્ગો બંધ છે। ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓ બંધ થઈ ગયા છે, કારણ કે લો લેવલ કોઝવે સંપૂર્ણ પાણીમાં ગરકાવ છે। અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયેલા છે। તાપી જિલ્લાની વાત કરીએ, જે આંકડો સામે આવ્યો, કુલ 21 માર્ગ અહીંયા બંધ થઈ ગયા છે, કારણ કે સ્થાનિક નદીઓ અત્યારે બંને કાંઠે વહી રહી છે। એટલા માટે સ્થાનિક તંત્રએ સતર્કતાના ભાગરૂપે અહીંયા બેરિકેડ મૂક્યા છે। રસ્તો બંધ છે તેવા બેરિકેડ અહીંયા મૂકી દીધા છે। જોકે ઘણા બધા એવા લોકો છે કે અહીંયા જોખમ લેતા હોય છે, જોકે તંત્ર અહીંયા સતર્ક છે તે સારી બાબત છે। ડોલવણમાં પંચોલથી પલાસિયા તરફ જતો આખો માર્ગ બંધ થયો છે। ડોલવણના 14 માર્ગો પર પાણી ફરી વળતા રસ્તાઓ બંધ છે। વ્યારાના 6, વાલોડ તાલુકાનો 1 માર્ગ પણ બંધ છે। 21 જેટલા માર્ગ બંધ થતા ગ્રામજનો હાલાકી ભોગવી રહ્યા છે। તાપી અને ડાંગમાં વરસાદને લઈ સ્થાનિક નદીઓમાં પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે। ઉપરવાસમાં પણ વરસાદી માહોલ છે અને સ્થાનિક લેવલે સારો વરસાદ આવતા નદીઓ ગાંડીતૂર થઈ રહી છે। પૂર્ણા, અંબિકા, ઓલન નદીમાં પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે। નદીઓ બંને કાંઠે વહી રહી છે। પૂર્ણા નદીમાં તો ઘોડાપૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। તંત્ર દ્વારા લોકોને નદી કિનારે ન જવા પણ સૂચના આપવામાં આવી। નીચાણવાળા ગામડાઓને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। તાપી સહિતના અનેક એવા વિસ્તારો જ્યાં આવો મેઘાવી માહોલ જોવા મળી રહ્યું છે। સ્થાનિક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ, આ નદીઓ અત્યારે બંને કાંઠે વહી રહી છે, તેવામાં લોકોને નદી નજીક ન જવા અપીલ કરવામાં આવી રહી છે। નીચાણવાળા ગામડાઓને પણ એલર્ટ કરવામાં આવ્યા। તાપી હોય કે ડાંગ, આ તમામ જગ્યાએ ભારે વરસાદને કારણે નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે। પૂર્ણા, અંબિકા, ઓલન નદી ચારે બાજુ અત્યારે વરસાદી માહોલ છે અને તેના કારણે પાણીમાં સતત વધારો થઈ રહ્યો છે। લોકોની મુશ્કેલી એટલા માટે વધી રહી છે કારણ કે લો લેવલ કોઝવે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થયા છે। બે ગામડાઓને જોડતા રસ્તાઓ અત્યારે બંધ થઈ ગયા છે। ઘણી બધી જગ્યાએ રેસ્ક્યુ કરવાની પણ ફરજ પડી શકે છે। જોકે અહીંયાનું સ્થાનિક તંત્ર એલર્ટ છે, એક્ટિવ છે, એટલા માટે જ ઠેર ઠેર બેરિકેડિંગ પણ મૂકવામાં આવ્યા છે।